નમસ્તે બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરીથી હું આપણી સમક્ષ રજૂ થયો છું મેથ્સ રિઝનિંગના પ્રશ્નો લઈને. મેથ્સ રિઝનિંગમાં જે ભૌમિતિક આકારના પ્રશ્નો પૂછાય છે એમાંથી આપણે ત્રિકોણની ગણતરી કઈ ના કરવી, ચોરસની ગણતરી કઈ ના કરવી, અને હવે આપણે કયા ટોપિક પર આવ્યા છીએ, લંબચોરસની ગણતરી કઈ રીતના કરવી. તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, અને મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. એના પહેલાં આપણે લંબચોરસની ગણતરીનો જે આગળનો મુદ્દો છે એટલે એના પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે તમારામાંથી મારો વિડીયો જે જુએ છે એમાંથી તમારામાંથી કેટલા બાળકોને ગણિતમાં રસ પડે છે? તો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ કરીને મને જરૂરથી આપજો કે કેટલા બાળકોને ગણિતમાં રસ પડે છે. તો હવે આપણે આવીએ કે લંબચોરસ અને ચોરસમાં લંબચોરસની સંખ્યાની ગણતરી કઈ રીતના કરવી. તો અહીંયા આપણને એક ચોરસ આપ્યું છે, એ ચોરસમાં અમુક બોક્સ આપ્યા છે, અને પ્રશ્ન પૂછાય કે આમાં લંબચોરસ કેટલા છે, એની સંખ્યા કેટલી. તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે આડો સ્તંભ હોય તો એમાં ગણતરી કઈ રીતના કરવી લંબચોરસની. તો એમાં આપણે જે ટ્રીક જોઈ જે ટ્રીકનો ઉપયોગ કર્યો હતો એ જ ટ્રીકનો ઉપયોગ અહીંયા પણ કરશું. કે પહેલા આપણે શું કરશું, એના આડા અને ઊભા બોક્સ કેટલા છે એ ગણી લેવાના, એ કાઉન્ટ કરી લેવાના. તો આડા કેટલા છે 1 2 3, અને ઊભા પણ કેટલા છે 1 2 3. હવે આનો આપણે સરવાળો કરવાનો છે કે 1 + 2 + 3 કુલ કેટલા થશે 6 આડા, અને ઊભા પણ આપણે એને કાઉન્ટ કરીએ 1 2 + 3, 1 + 2 + 3, એ પણ કેટલા થશે 6. હવે શું કરવાનું છે, આ ચોરસમાં આપણે કુલ કેટલા લંબચોરસ થાય છે એની ગણતરી કરવાની છે. એની ગણતરી કરવા માટે શું કરશું, આડા અને ઊભા સ્તંભમાં એનો સરવાળો કરવાથી આપણને જે જવાબ મળ્યો છે 6, આ બંનેનો શું કરવાનો છે, આપણે ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે, એનો ગુણાકાર કરવાનો છે. તો છાયો કેટલા થશે 36. તો આમાં કુલ કેટલા લંબચોરસ છે 36. કેટલા લંબચોરસ છે 36. બરાબર, એકદમ સહેલું છે. આડા સ્તંભ આપ્યા એનો સરવાળો કરો, ઊભા સ્તંભ આપ્યા એનો સરવાળો કરો, અને એ બંનેનો સરવાળો જે સંખ્યા મળે, જે જવાબ મળે એ બંનેનો જવાબ એટલે કે 6 × 6 બરાબર અહીંયા 36 થાય. તો આ રીતના સરળતાથી આપણે લંબચોરસની ગણતરી કરી શકીએ છીએ. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો આને લાઈક કરજો, શેર કરજો, અને મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, મેં જે તમને પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ જરૂરથી કોમેન્ટ કરીને મને આપજો. જય માતાજી.